હાય ફરી એકવાર ફ્રાઈડે આવી ગયો અને આ ફ્રાઈડે તો બહુ બધી મૂવીઝ આવી છે, જેમાંની બે હું જોઈ ચૂક્યો છું. લિપસ્ટિક અંડર માય બુરખા, બહુ જ કોન્ટ્રોવર્શિયલ ફિલ્મ. આ ફિલ્મ રિલીઝ જ નહોતી થવાની, પણ જેમ તેમ કરીને રિલીઝ થઈ, સેન્સર બોર્ડમાં ગઈ, બહુ જ બધા કટ્સ વાગ્યા અને ફાઇનલી વેતરાયેલી મૂવી આવી. પણ ના, એ વેતરાયેલી નથી ફિલ્મ. જોઈને તમને એવું લાગે. બેઝિકલી ફિલ્મની સ્ટોરી જે છે ને એ 4 મહિલાઓની છે. એક શહેરની 4 મહિલાઓ જેમની સિક્રેટ ડિઝાયર્સ છે, ફેન્ટેસી છે, એમની અમુક ઈચ્છાઓ છે, પણ એ 4 મહિલાઓ બ્લોક્ડ છે ફિઝિકલી, કલ્ચરલી, અને ક્યાંક ને ક્યાંક બહુ બધી વસ્તુઓ છે સોસાયટીને લઈને જે એમને બ્લોક કરીને રાખે છે. સો આ ફિલ્મ બહુ રિયલિસ્ટિક ફિલ્મ છે. સૌથી પહેલા તો કોઈ પણ પ્રકારનો મેસેજ આપવાનો પ્રયત્ન નથી કરાયો. આ ફિલ્મ ખુદ એક મેસેજ છે અને અર્બન મિડલ ક્લાસ વિમેનની કરેક્ટ સ્ટોરી છે. તમે જોશો તમને ખબર પડશે કે હા, આવું જ થતું હોય છે એમની માટે. એમનું પણ અમુક મહત્વકાંક્ષાઓ હોય, એ લોકોની સિક્રેટ ડિઝાયર્સ હોય, કેમ ના હોય? મેનની હોય તો વિમેનની કેમ ના હોય? સો એ બધી પૂરી નથી થતી હોતી. ક્યાંક ને ક્યાંક એમને પોતાના વિચારો બદલી નાખવા પડે છે. એની ઉપર આ ફિલ્મ છે. એડલ્ટ ફિલ્મ છે. ક્રિટિકલી આ ફિલ્મ બહુ જ વખણાશે, પણ એટલી બોરિંગ નથી. જેવી રીતે બીજી ક્રિટિકલી વેલ અક્લેમ્ડ ફિલ્મ તમને બોરિંગ લાગે ને, એ ઢાંચામાં આ ફિલ્મ નથી. એન્ટરટેનિંગ પણ છે ઇન પાર્ટ્સ, અને નાની ફિલ્મ છે, બહુ મોટી ફિલ્મ નથી. સો આ ફિલ્મ વિમેન એમ્પાવરમેન્ટની વાત નથી કરતી. આ ફિલ્મ ખુદ એક વિમેન એમ્પાવરમેન્ટ છે. ઠોસ ફિલ્મ છે એકદમ. સો મને બહુ સરપ્રાઈઝ લાગી કે મુન્ના માઇકલ જોવા કરતા વધારે લોકો લિપસ્ટિક અંડર માય બુરખા ફિલ્મ જોવાઈ હતી. અને જ્યારે બુરખા શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે ત્યારે આ ફિલ્મ કોઈ પણ ધર્મની અગેન્સ્ટ નથી કે કોઈ પણ ધર્મની વાત પણ નથી. આમાં બધા ધર્મની વાત છે. એટલે જનરલી મહિલાની વાત છે. 21st સેન્ચુરીમાં પણ મહિલાઓનું સ્થાન અમુક સંજોગોમાં કેવું છે, એમની સાથે કેવું થાય છે, કાં તો પછી એમને ફોર્સફુલી કેવું કરવું પડે છે એમની ઈચ્છાની અગેન્સ્ટ જોઈને, એની વાત છે. બાકી તો મુન્ના માઇકલ, મારા જીવનના 138 મિનિટનો સમય મેં બગાડ્યો છે. નવાઝુદ્દીન આ ફિલ્મ કેમ કરી, મને સવાલ થાય છે. સબીર ખાન, જેમણે હીરોપંતી બનાવી હતી, એમણે જ આ ફિલ્મ બનાવી છે. અને એમને ખબર છે કે ટાઈગર શ્રોફને લઈએ એટલે ડાન્સ સચવાઈ ગયો, અડધો કલાક ફાઇટિંગ સચવાઈ ગઈ, સ્ટોરીની બહુ જરૂર નહીં પડે. એવું જ આ ફિલ્મની અંદર છે. આ ફિલ્મ વિશે કશું કહેવા જેવું છે જ નહીં. એક ડાયલોગ છે જેમાં ટાઈગર કહે છે કે મુન્ના મારતા નહીં, મુન્ના પીટતા હૈ. મારે સવાલ પૂછવો છે કે મુન્ના એક્ટિંગ કબ કરતા હૈ? 5 માંથી 2 સ્ટાર્સ મુન્ના માઇકલને અને 3 સ્ટાર્સ લિપસ્ટિક અંડર માય બુરખા.